જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આ તો હિરવાઈનથી પણ વહેલા ઉઠી ગયા છે ને આપણે ચા પીવા બેઠા છીએ. ચા પીને થઈ ગયા તો 9:30, થોડું મોડું પણ થઈ ગયું છે અને ચા પીને જઈએ સાઈડ પર. તો બે બંકા ઉઠી ગયા. જો એનસી શું હિરવાયું કે મને સાઈડ ઉપર આવતા, સાઈડ ઉપર ના આવાય ગોડવા. ચલો પપ્પા ચા પી લે ફટાફટ. હા પપ્પા મોડું થાય. ચલો ચા પીને પછી નીકળીએ સાઈડ પર. હા મારો ચા બીજા માંગો નહીં. હો હા ચલો ટાટા એનસી, ટાટા હિરવા, ટાટા ચુ. હા ભાઈ ગોડિયા સાઈડ ઉપર. એનસી ટાટા, ટાટા. જો મિત્રો આ વિપુલ એટલો ગદ્દાર નીકળ્યો. આજે મારા મેળવા માટે દીક્ષિત આવવું પડ્યું. વિપુલ લેવા ના આવ્યો. મારું બાઈક ગેરેજમાં હે. તું કેવાય છૂટું મોલા બોતાડી દીધો ને હવે ફોન કરે કે તું સાઈડ ઉપર આય. મારો ધક્કો ખાઈને આવું પડ્યું. મારું બાઈક ગેરેજમાં છે. ગેરેજમાં મીન્સ કે કંપનીમાં. તો કે તું તારા રીતે આય બોલો, લેવા ના આવ્યો હે વિપુલ? ઉગડી ને ઓય લેવા ચમ ના આવ્યો? ના જાવું તારે તૈયાર માં આવું. જો દીક્ષિત આજ મેળવા આવ્યો આપડી પાસે સાઈડ. તો પેલા ચા પાણી કરીએ પછી જઈએ. હવે મિત્રો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. કપડા ચેન્જ કરી લીધા છે અને અમારે થોડા બે ને 3 જેવા બાથરૂમ નું વાયરિંગ બાકી છે. એ કરવાનું છે. પછી એક રૂમમાં આખો કચરો ભરે તો, આખો રૂમ કચરાથી ભરે તો એનું વાયરિંગ બાકી છે. તો એનું વાયરિંગ કરવાનું છે. એટલે આખા દિવસમાં એના બાથરૂમ એટલે પતી જશે. જરી બોક્સ વાળી ટીમ આવી છે તો જરી બોક્સ અલગ કરવાનું છે. તો એમને માર્કિંગ કરીએ, બતાવી દઈએ એટલે જરી બોક્સ ચાલુ થઈ જાય એક બાજુ, અને એક બાજુ આપણે બાથરૂમના વાયરિંગ બાકી છે અને એક રૂમ બાકી છે તો એ બતાવી દઈએ. હવે મિત્રો આજે પણ આપણો દિવસ થોડો ફેલ જાય એવું લાગે છે. કારણ કે સવારે 10 વાગે આયા, પછી જરી બોક્સ વાળા આવી ગયા હતા આપણી ટીમ. તો એમને બધી લાઈન બતાવી. એમને લાઈન બતાવ્યા પછી મેટલ બોક્સ નો થોડું સામાન લેવા જવાનો હતો. તે સામાન લેવા ગયા. 1-2 ચેન્જીસ થયા છે. ચેન્જીસ નું જોયું, પ્લાનિંગ જોયું અને સામાન લઈને આવ્યા. અડધો પોણો કલાક તો 12:30 તો હવે થઈ ગયા. હવે 1 વાગે ખાવાનો ટાઈમ થશે. તો લાગતું નહીં આજે કામ એટલું ખેંચે. જોકે કામ તો અમારે પતી ગયું છે બહુ, એટલે ચિંતા નથી. તો હવે જોઈએ. હવે પાછો મેન કેબલ આવી ગયો છે, ત્યાંનું જોવાનું છે લાઈન કઈ રીતે જાય. જોઈએ વાત કેટલું થાય. ચલો મિત્રો વાગી ગઈ છે 1:30, લાગી છે ભૂખ. ટિફિન લઈને આવ્યા છીએ તો હવે મસ્ત મજાનું શાંતિથી જમી લઈએ. અને જરી બોક્સ કાકાએ 2-3 બાથરૂમમાં તો જરી બોક્સ પતી ગયું છે. હવે ખાલી બોક્સના પાઇપ લગાવીને માલ જ મારવાનો. ચલો વિપુલભાઈ પાણી ભરે છે. ઠંડુ હે? એવું કે એકદમ ઠંડુ. ઘરે બૈરાએ પાર્સલ કરાવ્યું. ફોટર કરાવી દો. અચ્છા ચલો તાર ખાવાનું હોય કે ઉપવાસ આજ? ટિફિન લઈને આવ્યો. વાહ ભાઈ વાહ. ચલો જમી લઈએ. અને જો આજે તો જમવામાં શું વાત છે, ભૂંગળા, ડુંગળી, શાક, રોટલી, છાસ. વિપુલ જો સેવ મમરા લાયો, સિંગ ચણા લાયો. વાહ ભાઈ વાહ. આજે મિત્રો આ સાઈડ ઉપર ગમે તેવા એટલો કંટાળો આવે છે ને. હવે જમીન જસ્ટ ઉભા થયા છીએ, હજી આરામ નહીં કર્યો. હવે આરામ કરીએ. એ પેલા આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું અને એટલો કંટાળો આવે લીટર યાદ મગજ કામ નહીં કરતું. એમ કે બપોર ચડી ગઈ કામ કરતા કરતા, અને બપોર પછી જમ્યા પછી તો વધારે પેલું થાય કે શું કરીએ. તો કઈ નહીં, ચલો જોઈએ શું થાય છે. જો આટલા 2 જગ લઈને આયા, એમાં તો થાકી ગયો અને પાછું કે જીમ ચાલુ કરો. એ માય કાંગલી, તમારા કામ નહીં જીમ ચાલુ કરવા. હા પી ગયો. હા પાછળથી લઈને હાથમાં ઉચકી આટલું ખરા તાપનું આવવાનું. ના સાચું બોલ, સાચું બાઈક હતું. સાચું બોલ બાઈક હતું. જૂઠું નહીં બોલવાનું, જૂઠું નહીં. બાઈક લઈને ગયા હતા. ખાલી અહીંયાથી આગળથી જ આટલું લઈને આવ્યા ઊંચું કરીને. એમાં થાકી ગયો તો પાછો મને કે જીમ ચાલુ કરું મારા જોડે. હા તમારું કામ નહીં લે, જીમ ચાલુ કરો. મારી કાગલી તમારા કામ નહીં. મારી કાગલી જીમમાં જાવ તો ઉપાડી નહીં હતા. અરે પાડા પાડા 2 જગ લાયા. જો કોને ઉપડ્યા 2 જગ? હમણાં કો માં મોટા નહીં આવડે. હવે આજે મિત્રો અહીંયા જ્યાં કામ કરવાનું હતું ત્યાં ફ્લોરિંગે થઈ ગયું છે. નીચે માલ નખાઈ ગયો છે. બીજી જગ્યાએ માલ સવારના નાખતા હતા. આવી જાઓ.
ત્યાં પણ રગડું છે એટલે ત્યાંય પણ કામ થયું નહીં. તાજો માલ નાખ્યો અહીંયા તો કાલે નાખ્યો તો પણ ત્યાં તાજો માલ નાખેલો છે એટલે ત્યાંય કામ નથી થયું. અંદર થોડું ચેન્જ કરવાનું છે ફ્લોરિંગવાળો પ્લમ્બરનું અમારું, ત્યાંય કામ થયું નથી. એટલે આજે થોડા કેટ 6નું આગળથી પાછળ લઈ જવાનું હતું. એ 2-3 જગ્યાનું કર્યું છે કેટ 6નું. પછી 1-2 જગ્યાએ બાથરૂમનું થોડું વાયરિંગ બાકી હતું, થોડું ઘણું એ કર્યું છે. અને 1-2 પાઇપ થોડું આધી પાછી હતી એ કર્યું. બાકી આજે વધારે કામ નહીં થયું. જો આ નીચે અહીંયા માલ પથરી ગયો કાલનું, ને આજે જો આ માલ હજુ લીલો છે. જો છે લીલો, હમણાં જ નાખ્યું, હજુ કામ ચાલુ છે. અને અહીંયા પાછું ચેન્જીસ કરવાનું હોય, અહીંયા પાછું ચેન્જીસ કરવાનું હોય આ ભાગમાં. જો પ્લમ્બરનું અને આ બધી પાઇપો ઊભી રહી ને એ પ્લમ્બરને ચેન્જ છે, પ્લમ્બરને ચેન્જ છે ને અમારે ચેન્જ. હવે અહીંયા પહેલાં આ કરવું પડશે, નકર પછી આમનું લાઈન અટકશે બહુ. હા, આટલી બધી ગરમી લાગી બોલ. અરે ના હોય, પંખો મંગાવ, પંખો લગાવ, પંખો. એ ગાડી કે પંખો લગાવ દુકાને જઈને. આપણે પાઇપ લગાવેલી છે, ખાલી પંખો લગાવવાનો. વાહ, તમારી મહેનત વિપુલભાઈ, ભાઈ ભાઈ તમારી મહેનત રંગ લાવશે હો. તમારી મહેનત એક દિવસ રંગ લાવશે. વરસાદની જરૂર છે, વરસાદ આવે ને તો સારું છે. વરસાદની કઈ જરૂર નહીં, ઘરે જઈને ટોકીમ પડ તું ટોકીમ પડ, ઘરે જઈને વરસાદની જરૂર નહીં વિપુલ. થાકી ગયો? લેડો, ચાનો ટાઈમ થઈ ગયો, ચાનું કરો. જાવ મંગાવો. કેમ મંગાવો? એટલે અમારી જોડે મિત્રો 10-10 રૂપિયાની ગણતરી થાય છે. સવારે એને પીવડાવી તો ભાવ આજે મારે જ પીવડાવવાની. પણ વિપુલ પાકીટ તો ઘરે ભૂલી ગયો. પાકીટ તો ઘરે ભૂલી ગયો. શું મંગાવો? એટલે પાકીટ ઓર્ડર કરવાનું હે? પાકીટ ઓનલાઈન નહીં, પૈસા જ નહીં. ઓનલાઈન પૈસા હું વાપરતો જ નહીં. ઓનલાઈન આઈફોન ગીરવે મૂકી દે. 10 રૂપિયાની ચા માટે આ લુખેશ આઈફોન ગીરવે મૂકાવો. વિચાર કરો કેટલો આ માણસ કિલો પડી ગયેલો કહેવાય. જો 10 રૂપિયા ખીચમ ના હોય તો આઈફોન ના રાખાય, ને આઈફોન હોય ને તો પૈસા ના હોય તો આઈફોન ગીરવે મૂકી દે. અમારી જોડે ક્યાં આઈફોન? અમે ગરીબ માણસ છીએ. કેટલી વાર મને ઓળખે, ચિંતા ના કર. બાકીમાં હું ચા પીવડાવીશ, ટેન્શન ના લે. ખાલી નામ જ કાફી હે મેડી વાળા. ચલો મિત્રો, આજે જેટલું કામ થયું હતું એટલું કરી દીધું છે. હવે હાથ તક મોઢું ધોઈને કપડાં ચેન્જ કરી લીધા છે. હવે જઈએ ઘરે. ચલો, વિપુલભાઈ તૈયાર જ છે. વિપુલભાઈ તૈયાર થઈને ઊભા છે, રાહ જોઈને ઊભા છે. વાહ ભાઈ વાહ. ક્યાં પડ્યું? હવે મિત્રો આપણે ક્યારના ઘરે આવી ગયા. અડધો-પોણો કલાક થયો, પણ મહેમાન હતા એટલે વ્લોગ બનાવ્યો નહીં. તમને ખબર છે મહેમાનો આપણે કોઈ પણ હોય એટલે આપણે બનાવતા નથી. તો ઘરે આવીને ચા પાણી કર્યો, આરામ કર્યો થોડી વાર. હવે મસ્ત મજાનું નેચરલી ઘરનું આયુર્વેદિક ફેસ વોશ કરવાનું છે. તો ચા પાણી કરી લીધો છે. હવે હેન્સી અહીંયા છે, હીરવાને એના મામાના ઘરે મોકલી દીધી છે. થોડા દિવસ હેન્સીને રાખી, હવે હીરવાનો ત્યાં વારો. તો આપણે આયુર્વેદિક મસ્ત ફેસ વોશ લગાવી દઈએ, પછી નહીં લઈએ. લગાવવાનું એનથી કે મારે લગાવવાનું નહીં, લગાવવાનું પપ્પાને લગાવવાનું નહીં, લગાવવાનું. જો આજે તો એક નંબર જમવાનું બનાવ્યું. વાહ ભાઈ વાહ, શું વાત છે. જમવાનું હોય કે નાસ્તો હોય પ્રગતિયા? તમને શું લાગે? મને બધું ભેગું લાગે, જમવાનું નાસ્તો. બસ તો પછી ખાઈ લેવાનું ચૂપચાપ. પકોડી પેટ ભરી જાય કમ્પ્લીટ ઘૂઘરા જેવું. તમને તો હારી ભાવ છે. એવું તો પેટ થોડી ભરાય, હારી ભાવ તો હોય. આ તો રોટલી બનાવી છે ચાકે ખાઈ ના 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 ના, પકોડી પેટ ભરાઈ જાય કમ્પ્લીટ તો ભાઈ નાટક ઘૂઘરા જેવું. શું કા ખાવાની? તારે ખાવાની? ચશ્મા પહેરીને બેઠી હાલ. ચો ચશ્મા પહેરી બેઠી. બગકો લાગે, બગકો વાળો બગકો. આ વાળો બગકો. ચશ્મા પહેરી પકોડી ખાવા બેઠી. વાહ ભાઈ વાહ. ખાવ નાટક કરે ને પપ્પા. ખાવ બાન ભાવે પકોડી? બાર ભાવતા પકોડીના બાર. ડુંગળી સમારી હે, કોથમીર ચાગી. મને બહારની પકોડી ભાવતી. બારની નહીં ભાવતી? ઘરની ભાવે? બહારની મને નહીં ગમતી? એમને હાથ ધંધા એટલે ટેસ્ટી કહેવાય. ધંધા તો ના હોય, એમાં ટેસ્ટ આવે. સેવપુરી દહીંપુરી બધું છે. ભાઈ ભાઈ, ડુંગળી કોથમીર એક નંબર. લાવો ચાલુ કરીએ ફટાફટ. હાલો હાલો હાલો, લાવ ખાટો હાલો. શાંતિ રાખો. ભૂખ લાગી છે. શાંતિ ની છેલ્લા વાગે જો ઘડ્યા હું. ખાવું હોય તો રાહ જોવી પડે. 9:30 થયા. શું પહેરી દીધી? હીરવા આવી ગઈ છે. મારા જેવી સાધુ બારા બાવા જેવી મોટી માળા પહેરી.
શું બાબા શું ચલો આ ચડ્ડી કોની પડી આ ચડ્ડી કોની પડી ઓય 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 કાઢી દે ને બાવા જેવું લાગે કે છે આજ આવ્યો નતો ને જીમમાં કાલ પાક્કો 110%. પેલો ભાઈબંધ આવવાનું કહેતો હતો ને એવું હે વિપુલે કે હા મેં કીધું તારું કામ નહીં તો કે ના ના હવા આવે ને સાઈડ નવી એટલે ચાલુ કરી દઉં એ બાજુ નહીં બેટા હા હા પ્લે બટન મજબૂત હતું હો ભાઈ જોરદાર ઓય નો લડાઈ હો નો લડાઈ કાલે પાક્કું 110%. 110% કહું હું 99%. હજુ થોડો વેમ પડો મને આની ઉપર મને વિશ્વાસ નહીં આવતો કાર્યો આવે એટલે જ કહું મને વિશ્વાસ નહીં આવતો આપણે તો જવાનું 110%. સાચું સાચું હવે અહીંયા હાલો હિરવાનજી ઠીક છે મિત્રો તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ આજનો વ્લોગ તમને પસંદ હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો